અનંત કૃપા કરી અને પરમાત્મા પૃથ્વી ઉપર પધારે એ માત્ર ને માત્ર જે પતિત જીવાત્માઓ છે એમને પાવન કરવાને માટે પધારે છે. પરીક્ષિત ગોપીઓની સુંદર વિનંતી પ્રભુએ સાંભળી છે. ગોપીઓ કાન્હાને એમ કહે છે કે કન્હૈયા, તારી મોરલી સાંભળી અને અમે બધા જ ઘરના કામો પડતા મૂકી અહીંયા દોડતી આવી. તારી મોરલી એવી વેરણ છે. કન્હૈયા, ઘણીવાર તો એમ લાગે આ મોરલી અમારી સોતન હોય. અમને મોરલી અમારી સોતન લાગે છે, એટલા માટે અમને ન મળે એ સુખ મોરલી લઈ જાય છે. 24 કલાક તારી જોડે ને જોડે જ રહે છે. એક સેકન્ડ તું એને મૂકતો નથી. નથી એનો કોઈ આકાર, નથી એનો કોઈ ઘાટ, પણ શું તું એમાં ભાળી ગયો કે મોરલી તને આટલી બધી વાલી લાગી? કૃષ્ણ 24 કલાક મોરલી કૃષ્ણની સાથે રહેતી. સુતાને તોય તકીએ મૂકીને સુતા, બાકી આખો દિવસ ભગવાનની કેડ ઉપર મોરલી મહારાણી રહેતી. જેણે વિશ્વને બાનમાં લીધેલું, સમગ્ર વિશ્વને જેણે મોહિત કરેલું. કૃષ્ણએ મોરલી માત્ર ને માત્ર 11 જ વર્ષ વગાડી છે. એમાંય રાસલીલા પછી લગભગ પ્રભુએ મોરલી નાદ બહુ ઓછો કર્યો. કૃષ્ણ રહ્યા 125 વર્ષ, 114 વર્ષ પ્રભુએ મોરલીને હાથ નથી લગાડ્યો. પણ છતાંય આજે જ્યાં પણ કૃષ્ણ હશે ત્યાં મોરલી દેખાશે જ. શું એવું મોરલીમાં છે? રાસલીલાનું તત્વ હનુમંત પ્રસાદ પોદ્દારજીએ બહુ વિસ્તૃત લખેલું છે. રાસલીલાનો ભાવાર્થ શું છે? રાસલીલા એ કોઈ દૈહિક ક્રિયા નથી. એમાં કોઈ પણ પ્રકારનો કામ નહોતું, એમાં કોઈ પણ પ્રકારની વાસના નથી, સંભવી જ ન શકે. હવે 30 વર્ષની બાઈ અને 7 વર્ષનો છોકરો, એમાં કોઈ કામ વાસના હોઈ શકે ખરી? ઘણી ગોપીઓ તો 5 દીકરાની માતાઓ છે ને કનૈયો 7 વર્ષનો છે. કેડમાં લઈને ફરે ને કૃષ્ણને, આ ગોપીઓ કેડમાં લઈને ફરતી. ત્યાં વાસના તો સંભવી જ ન શકે. ત્યાં માત્ર પ્રેમ હતો. ખબર નહીં એ પ્રેમ કેવો હતો, પણ પ્રેમ બહુ અલૌકિક હતો. એને જોયા વગર ગોપીઓની ચેન ન પડે ને એવો પ્રેમ હતો. કૃષ્ણનો ચિંતન કરતા કરતા ગોપીઓ પાગલ બની જતી. કૃષ્ણને ન જુએ તો એને ઘરકામ કરવાનું મન ન થાય. કૃષ્ણને ન જુએ તો એને દીકરાને દૂધ પાવાનું મન ન થાય. કૃષ્ણને ન જુએ તો એને ઘરવાળા માટે રોટલો ઘડવાનું મન ન થાય. જેની જોડે એ ફેરા ફરી છે એ એના માટે ગૌણ બની ગયો. કૃષ્ણ એના માટે મુખ્ય બની ગયા. કૃષ્ણ ગોપી માટે મુખ્ય બની ગયા. અને ભગવાન જ્યારે જીવનમાં મુખ્ય બને છે ત્યારે માની લેવું કે આપણે યોગ્ય માર્ગે ચાલી રહ્યા છીએ. આપણા માટે પરમાત્મા એ ગૌણ છે, મુખ્ય નથી. આપણી ભક્તિ છે ને હવાઈ જનારી ભક્તિ છે. બહુ વરસાદ પડે તો હવાઈ જાય. આપણી ભક્તિને ફૂગ લાગી જાય. બહુ તડકો પડે તો સુકાઈ જાય. વાતાનુકૂલિત ભક્તિ છે આપણી. જેવું વાતાવરણ
એ પ્રમાણે થનારી ભક્તિ છે. ગોપીઓએ જીવનમાં ભગવાનને મુખ્ય બનાવેલા. અર્ધક્ષણ રહી ન શકે વણ દીઠે વદન વ્રજરાજનું. શેરીએ શેરીએ શોધે સુંદરી વળી લેશન લાવેલા જનું. સ્વામીએ લખ્યું, લાજ શરમ નેવે મૂકી છે. અડધી ક્ષણ માટે ગોપી કૃષ્ણ વગર રહી નથી શકતી. કૃષ્ણને ન જુએ તો ગોપી બેચેન બની જતી, પાગલ બની જતી. મેં ગઈકાલે જ ગીતાનો એક શ્લોક ટાંકેલો, જેની અંદર બહુ અદ્ભુત વાત પ્રભુએ કહી. મય્યેવ મન આધત સ્વ. આખી દુનિયા આ બસ આ એક શબ્દમાં આવી જાય, મય્યેવ મન આધત સ્વ. અર્જુન, બીજું કઈ જ કરવાની જરૂર નથી, માત્ર એક જ કામ કર, મારામાં મનને લગાડી દે. કથાય ન સાંભળીશ, કીર્તનય ન કરીશ, માળાય ન કરીશ, ભજનય ન કરીશ, આટલું જ કામ કર, મારામાં મનને લગાડી દે. કેટલું હેલું છે. થાય એવું છે ને, પણ થાય ખરું? અરું લગાડવા બેહીએ અને ડોબું બરાબર અવાજ કરે. તમે મન લગાડવા બેહો અને ગાય દોવાનો ટાઈમ થાય. મન લગાડવા બેહો અને બીજું છોકરું રડવાનો અવાજ આવે, બસ ત્યારે જ તકલીફો શરૂ થાય. બાકી તો એ શાંતિથી બેઠા હોય. પણ ભજન કરવા બેસો ને એટલે આખી દુનિયા તમારી સામે જંગે ચડે છે. હું કહું ઘણી વાર, ધ્યાનના ટાઈમે જ વાહામાં ખંજવાળ આવે. ધ્યાનના ટાઈમે જ આવે, બાકી ના આવે. બાકી તો મોજથી બેઠો હોય. કારણ અઘરું છે ને, એનાથી જે પ્રાપ્તિ છે એ પણ એવી જ છે. એકવાર જો લાગી ગયું મન, તો પછી જીવને અધધ પ્રાપ્ત થાય છે, જેની કોઈ સીમા નથી. પછી આ નોકરી કરવાનો ન રે, આ ધંધો, આ કપ રકાબી વેચવાની જ જતી રહે દિનેશભાઈ. કારણ સ્વયં લક્ષ્મીના પતિ માં જ મન છૂટી ગયું તો પછી આવી ગયું. નોકરી નહીં, કશું જ કરવાની જરૂર નહીં. ભગવાન કરે, એનામાં મન લગાડો તો ભગવાન કરે. ગઢાડીના આંબા શેઠની સંતોએ વાત લખી. આંબો શેઠ છે ને, રૂપિયા આપતા ઉધાર. કોકને આપે, કોક લેવા આવે, 500 રૂપિયા આપો એટલે લઈ જ, પણ શેઠ લખે નહીં. હવે લખે નહીં તો ભૂલી જવાય. હવે એનું વ્યાજ કેટલું થયું, એની ઉઘરાણી. અને શેઠની પ્રકૃતિ માગવાની હતી નહીં. શેઠ રોજ જે આવે એને આપે, જે આવે એને આપે. અને શેઠ બહુ મોટા હતા. શેઠ બહુ મોટા હતા એટલે એની પાસે બહુ લોકો લેવા આવતા. એમાં એકવાર શેઠ ગઢપુર આવેલા અને મહારાજે પૂછ્યું, ભક્તોએ પૂછ્યું કે શેઠ કેવું છે? શેઠ તો ન બોલ્યા, પણ મહારાજ કે શેઠને લેર જ હોય ને. એ હારો આપે છે ખરો, લખતો નથી, અને ઉઘરાણું કરવા મારે દોડવું પડે છે. કારણ એ જેને આપે ને એને એમ જ કે ભાઈ સ્વામિનારાયણના નામે આપું છું. એ તો શાંતિથી હોઈ જાય છે, પણ ઉઘરાણું મારે કરવું પડે. શેઠ ભલા થઈને લખજો અને કંઈક લેજો સામે ને પછી આપજો. આ મારા પગ છોલાઈ ગયા ઉઘરાણું કરી કરીને. જેણે ભગવાનમાં મનને જોડ્યું અથવા તો જેણે પ્રભુને મન આપ્યું ને, એની ચિંતા ભગવાન કરે છે.